નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદમાં હોળી ઉત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે। એસપી રિંગ રોડ ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ હોળીનું આયોજન કરવામાં આવ્યું। પ્રખ્યાત ગાયક કલાકાર અમર સંધુ અને કિશન રાવલ જેમાં ધૂમ મચાવશે। અમદાવાદીઓએ કોઈપણ તહેવારની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે ને, જ્યારે અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાવા માટે તૈયાર થઈ જાવ। અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે 14 માર્ચના રોજ ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટમાં ભવ્ય હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। નેચરલ રંગો સાથે ડાન્સ અને રેઇન ડાન્સ સાથે આ ભવ્ય આયોજન થયું છે, જેમાં અમદાવાદીઓ ડીજેના તાલે ડાન્સ કરી ધૂમ મચાવી હોળીની ઉજવણી કરી શકશે। જી, મારું નામ છે હર્ષ પ્રજાપતિ અને અમે 7 ઓર્સિસ ઇવેન્ટ્સ અને તુલજાભાઈ તીર્થ ભટ્ટ કરીને ઇવેન્ટ કંપની દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવેલ હોળીની ઇવેન્ટ છે અને આ હોળીની ઇવેન્ટનું નામ છે રંગ દે ગુજરાત કરીને। આ પ્રોપર ઇવેન્ટ હોળી બેઝડ હેરિટેજ થીમ દ્વારા કરવામાં આવેલ છે અને આ હોળીની મહત્વ સૂચનામાં એ છે કે આપણે લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છીએ, જે પહેલીવાર કોઈ હોળીના આયોજનમાં થઈ રહ્યું છે આપણા અમદાવાદમાં અને ગુજરાતમાં। આ ગુજરાતમાં અમદાવાદ ખાતે આપણે લાઈવ કોન્સર્ટમાં અમર સંધુ કરીને પ્રખ્યાત સિંગરને બોલાવી રહ્યા છીએ, જે ગુજરાત અને અમદાવાદમાં પહેલીવાર આવી રહ્યા છે। આ આપણા લાઈવ કોન્સર્ટ અને હોળીની ઇવેન્ટનું નામ છે રંગ દે ગુજરાત, જે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ છે અજોની ઇવેન્ટ્સ દ્વારા અને આગળનું આપણી સૂચના તીર્થ ભટ્ટ રહેશે। અમદાવાદ મારે તમને સૌને એક વસ્તુ જણાવી છે કે આજના રોજ રંગ દે ગુજરાત નામની ઇવેન્ટ અમદાવાદમાં ખૂબ જ ફેમસ થઈ રહી છે। રંગ દે ગુજરાત નામની ઇવેન્ટ થઈ રહી છે ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ એસપી રિંગ રોડના ખાતે ઓગણજ સર્કલ ઉપર, અને એ ઇવેન્ટમાં અમર સાધુનો લાઈવ ઇન કોન્સર્ટ થઈ રહ્યો છે। એની સાથે કિશન રાવલના મધુર અવાજથી આપણે રંગ દે ગુજરાત ઇવેન્ટને ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટમાં સૌએ ભેગા થઈને રંગવાની છે। આ ઇવેન્ટમાં સ્પેશિયલ વસ્તુ આપી રહ્યા છે કે પાર્કિંગની ફેસિલિટી ખૂબ જ સરસ છે, જેથી કોઈ પણ પબ્લિકને પાર્કિંગમાં કોઈ પણ તકલીફ પડશે નહીં। એની સાથે આપણે ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટમાં બાર સ્ટોલ કર્યા છે, ફૂડ સ્ટોલ, જેથી પબ્લિકને નાસ્તા પાણી કરવામાં પણ કોઈ પણ તકલીફ રહેશે નહીં। એની સાથે આપણે રેન ડાન્સનું સેટઅપ કર્યું છે, જે અમદાવાદનું યુનિક અને બિગેસ્ટ રેન ડાન્સ સેટઅપ છે ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ એસપી રિંગ રોડ ખાતે। આ રંગ દે ગુજરાત નામની ઇવેન્ટ છે જે અમદાવાદમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે। તો આપ સૌને આમંત્રણ છે કે રંગ દે ગુજરાત નામની ઇવેન્ટમાં આપ સબને હાર્દિક ભર્યું। મહિલાઓની સુરક્ષા અને વ્યવસ્થા માટેની શું આયોજન છે આપનું? આપણે દર વર્ષની જેમ આ વર્ષ પણ હોલી ઇવેન્ટ કરી રહ્યા છે, જેમાં દર વર્ષ કરતાં પણ આ વર્ષ બાઉન્સરની સિક્યોરિટીને વધારો કરવામાં આવ્યો છે। ધારો કે દર વર્ષ 25 બાઉન્સર બોલાવતા હોઈએ તો આ વર્ષ 35 થી 40 બાઉન્સરની સુવિધા કરી છે, જેથી મહિલાઓ અને બહેન દીકરીઓની સુરક્ષા આપણા રંગ દે ગુજરાત નામની ઇવેન્ટમાં જરૂર રહેશે। નામના ઇવેન્ટ છે ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ, 10,000 પ્લસ કેપેસિટીની જગ્યા છે, પણ આપણે લોકોને 7 થી 8,000 પબ્લિકની કેપેસિટીમાં બોલાવીશું, કારણ કે એ લોકો ડિસ્ટન્સથી રમી શકે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરી શકે। રંગ દે ગુજરાત નામની ઇવેન્ટમાં બુકમાય શો ઉપર ઓનલાઈન પાસીસની બુકિંગ ચાલુ થઈ ગઈ છે। એની સાથે ઓલ ઇવેન્ટ્સ અને પેટીએમ ઇનસાઇડર ઉપર પણ એ બુક કરી શકે છે। ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટોમાં ટોપ 5માં આપણી ઇવેન્ટ આવી ગઈ છે, જેથી તમે તમારા પરિવાર સાથે ઓનલાઈન અને ઓફલાઈન પણ પાસીસ બુક કરી શકો છો।